Pratika Rawal. Have a look at her left ankle. Oh no, that looks rather nasty. રિસેન્ટલી જ આપણા ઇન્ડિયન ટીમની ઓપનર બેટર પ્રતિકા રાવલને ફિલ્ડિંગ દરમિયાન પગમાં ઇન્જરી થઈ છે. તો એમની શું ઇન્જરી થઈ છે એ આપણે જાણીએ. નોર્મલી જ્યારે પણ આપણું એન્કલ ટ્વિસ્ટ થાય છે તો આપણો પંજો અંદરની દિશામાં વળે છે. જ્યારે પ્રતિકા રાવલ પગનો પંજો બહારની દિશામાં ટ્વિસ્ટ થયો છે, કે જે ઘણી રેર ઇન્જરી છે. મોટાભાગે આ પ્રકારની ઇન્જરીમાં અંદરના લિગામેન્ટ મતલબ કે ડેલ્ટોઇડ લિગામેન્ટની ઇન્જરી થઈ શકે છે અને સિન્ડેસ્મોસિસ લિગામેન્ટ કે જે આ બે હાડકા વચ્ચેનું લિગામેન્ટ છે એની ઇન્જરી થઈ શકે છે. ઘણા ખરા કેસમાં સાથે સાથે ફ્રેક્ચર પણ એસોસિએટેડ હોઈ શકે છે. આ પ્રકારની ઇન્જરીઝના પ્રિવેન્શન માટે સ્પોર્ટ્સ પ્લેયર અને એથ્લીટ્સને મેચ રમતા પહેલા અથવા ફિલ્ડ પર જતા પહેલા અમુક એક્સરસાઇઝીસ કરવી ખૂબ જ જરૂરી છે. આપણી 5 આંગળીઓના મસલ્સ ભગવાને આપણને બેલેન્સ માટે આપ્યા છે. ભલે આંગળીઓ બહુ નાની છે પણ એ મસલ્સ ઘણા મજબૂત છે. તો એ મસલ્સને વધારે મજબૂત બનાવવું જોઈએ. પગના અંદરના મસલ્સ, પગના બહારના મસલ્સને પણ ટ્રેનિંગ આપીને એને મજબૂત બનાવવું જોઈએ, કે આપણા પગનું બેલેન્સ એટલે પ્રોપ્રાસેપ્શનની ટ્રેનિંગ લેવી ખાસ જરૂરી છે. બેલેન્સ બોર્ડ ઉપર પ્રોપ્રાસેપ્શનની ટ્રેનિંગ લેવાથી આ પ્રકારની ઇન્જરી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ.